આજના સમય તેમજ હજી પણ આવવાવાળા સમયનું આપણા પુરાણો અને ગ્રંથોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે કલયુગમાં રાજાઓ ચોર બની જશે અને ચોર રાજા બની જશે. રાજનેતાઓ લોકોના તમામ હકો છીનવી લેશે. જેના પાસે કોઈ પણ જાતનું જ્ઞાન નહીં હોય એને પણ દુનિયા વિદ્વાન સમજશે. કલયુગમાં સ્ત્રીઓની હાલત સાવ દયનીય થઈ જશે. ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યો છે કે કલયુગમાં સંતાનને જનેતાના પેટમાં જ મારી નાખવામાં આવશે. આવું આજના સમયમાં થઈ રહ્યું છે. ઘણા એવા લોકો છે જે બાળકને જન્મ પહેલા જ માતાના ઉદરમાં મારી નાખે છે, જેને આપણે ભ્રૂણ હત્યા પણ કહીએ છીએ. આગળ લખવામાં આવ્યું છે કે લોકો હંમેશા ખોટા વિચારોને જ પ્રાથમિકતા આપશે. સત્ય બોલવું અને સત્ય સાંભળવું કોઈ પણ વ્યક્તિને નહીં ગમે. આપણે બધા જાણીએ છીએ કે આજનું માણસ હંમેશા ખોટા વિચારોને જ પ્રાથમિકતા આપે છે. આજે ઘણા ઓછા લોકો હોય છે જે ખોટા કામોથી દૂર રહેતા હોય. આજના સમયમાં સત્યનો પણ ઘણો અભાવ છે. આજે સત્ય બોલવું તેમજ સત્ય સાંભળવું કોઈ પણ વ્યક્તિને ગમતું નથી. આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કલયુગમાં એક સમય એવો આવશે કે કોઈ માણસ કોઈનો વિશ્વાસ નહીં કરે. માણસો ભૂખથી પીડાશે, ખાવા પીવાના વાંધા હશે તેમજ દરેક વ્યક્તિ માનસિક રીતે ભયથી ઘેરાયેલો હશે. કળિયુગનો મધ્ય ભાગ આવતા આવતા તમામ લોકો પાપને સહારે જીવશે અને ત્યારે તમામ માણસો અશ્લીલ ભાષાનો ઉપયોગ પણ કરશે. આપણા ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે જેને પણ જન્મ મળ્યો છે એનો મૃત્યુ નિશ્ચિત છે. આવી જ રીતે ધરતીનો પણ એક દિવસ અંત થવાનો જ છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૌથી પહેલા દક્ષિણ મહાસાગરમાં વિસ્ફોટ થશે. આનાથી પૃથ્વી ઉપરનો પાણીનો જથ્થો સુકાવા લાગશે. પાણીના અભાવને કારણે ભયંકર દુષ્કાળો પડશે. બાકી વધેલા પાણીને સૂર્યનો તાપ બાષ્પીભવન રૂપે સુકાવી નાખશે. સૂર્યના ભયંકર તાપથી તમામ જંગલો અને વનસ્પતિઓ પણ સુકાઈ જશે. પૃથ્વી કાચબાની ખાલ જેવી કઠોર બની જશે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધરતી નીચે રહેલ સાપોના મોઢામાંથી ભયંકર જ્વાળાઓ નીકળશે જે સૌથી પહેલા પાતાળ લોકને ભસ્મ કરી દેશે અને પછી આ ભયંકર અગ્નિ જ્વાળા પૃથ્વી ઉપર ફાટી નીકળશે. અત્યંત ભયંકર આગનો વિસ્ફોટ થશે. વાતાવરણ ભયંકર અગ્નિની ચપેટમાં આવી જશે જેનાથી જીવજંતુઓ અને દુનિયાની તમામ વસ્તુઓનો વિનાશ થઈ જશે. ઘનઘોર વાદળાઓ ભયંકર રીતે પૃથ્વીના વાતાવરણને ઢાંકી દેશે જેનાથી આખી દુનિયામાં અંધારો છવાઈ જશે. વાદળાઓ ભયંકર રીતે એકબીજામાં અથડાશે. વાદળાઓના ભટકાવનો આ અવાજ ભૂકંપથી પણ વધુ નુકસાની વાળો સાબિત થશે. વાદળાઓમાં અતિ ભયંકર વીજળીના કડાકા થશે જે દુનિયાના ઘણા ખરા જીવોનો ભોગ લઈ લેશે. વીજળીના ભયંકર તાંડવથી મોટા ભાગના માણસોનો વિનાશ થઈ જશે અને આના પછી સતત 12 વર્ષો સુધી ભયંકર વરસાદ થશે જેનામાં દુનિયાના તમામ વધેલા માણસોનો પણ અંત આવશે અને આખી દુનિયા અંધકારમાં છવાઈ જશે અને પૃથ્વી એક વિરાન દરિયામાં સમાઈ જશે. ભાગવત ગીતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો આરંભ થયો છે તેનો અંત પણ નક્કી જ છે. પ્રત્યેક જન્મેલ જીવનો એક દિવસ મૃત્યુના શરણે જવું નિશ્ચિત છે. પ્રકૃતિનો પણ જેમ ઉદય થાય છે તેમ અંત નિશ્ચિત છે. એક નિશ્ચિત કાળના અંતરે યુગ પરિવર્તન થવું એ પણ સૃષ્ટિનો નિયમ છે. કાળાંતર એટલે 4 યુગોનો સમય જેને કાળચક્ર પણ કહેવામાં આવે છે. એક કાળચક્રમાં 4 યુગોનો સમાવેશ થાય છે જે 4 યુગ છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. આ 4 યુગોના અંતરને એક કાળાંતર અથવા એક કાળચક્ર કહેવામાં આવે છે. હમણાં સમય અંતરનો 22મો કાળ ચાલી રહ્યો છે. કલયુગના અંત પછી ફરીવાર સૃષ્ટિનો ઉદય થશે અને સમય અંતરનો 23મો કાળ ચાલુ થશે. આનાથી પહેલા 21 વખત આ યુગોના અંત અને આરંભ થઈ ચૂક્યા છે. હમણાં સૃષ્ટિનો 22મો કાળ ચક્ર ચાલી રહ્યો છે. કલયુગના વિનાશનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં થયેલ છે. શાસ્ત્રોમાં કલયુગનો સમય 4,32,000નો દર્શાવવામાં આવ્યો છે. કલયુગની શરૂઆત 3102 ઈસા પૂર્વથી થઈ છે. આમ કલયુગ શરૂ થયાને 5120 વર્ષ થઈ ગયા છે અને કલયુગનો અંત થવામાં હજી 4,26,880 વર્ષનો સમય બાકી છે. આટલા સમય પછી 22મા કાળચક્રના કલયુગનો અંત થશે અને 23મા કાળચક્રમાં પૃથ્વી પ્રવેશ કરશે. હવે મિત્રો તમને જણાવીએ મહામયદેવની કલયુગ વિશે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ. મહામયદેવ જણાવે છે કે કલયુગમાં ઘરોઘર કંકાસ અને કજિયા વધશે. ભાઈ ભાઈ અને સગા સંબંધીઓ વચ્ચે વેર ઝેર વધશે. ભાઈ બહેન, બાપ દીકરા
વચ્ચે અબોલા થશે, માણસોની મતિ મૂંઝાઈ જશે, ન્યાય નહીં મળે, સત્ય વચન અને નીતિમત્તાના ધોરણો પણ નેવે મુકાઈ જશે. કલયુગમાં છોકરાઓ મા બાપની સામા થશે, બાળકો વડીલોની કોઈ પણ અમાન્ય નહીં રાખે, બાપ દીકરાથી ડરશે પરંતુ દીકરો એ બાપથી નહીં ડરે, સ્ત્રી પુરુષ વચ્ચે મર્યાદા નહીં રહે, પિતા પુત્રી ઉપર નજર બગાડશે એવો કલયુગ આવશે જ્યાં ભોજાઈના સંબંધોમાં પણ પવિત્રતા ચાલી જશે અને 12 વર્ષની કન્યાઓ જાર કર્મથી ગર્ભવતી થશે. કલયુગમાં જેનો પુત્ર ગુણિયલ અને વિવેકી અને ડાયો હશે તેને નસીબદાર માનવામાં આવશે. શેઠ સાહુકારોમાં કોઈ શાકાહારી નહીં રહે, બ્રાહ્મણો વેદનો અભ્યાસ છોડી દઈને માંસાહાર કરશે. આમ થતા દંભી અને કપટી લોકો ટીલા ટપકા ધારણ કરીને ધર્મગુરુ બની જશે અને ભોળી પ્રજાને લૂંટશે. સાધુઓ મઠાધીમતી બની જશે અને ધર્મનું જ્ઞાન થોથારૂપ બની જશે. અને જે દંભી અને કપટી માણસો હશે તેમણે જે ઉપજાવી કાઢેલી વાતો હશે તેને જ્ઞાન ગણવામાં આવશે. દાનવ જેવા લોકોને દાન મળતા થશે અને આશ્રિત લોકો માલિક બની બેસશે. કલયુગમાં પૈસાથી બધું જ ખરીદી શકાશે, નાણાંથી નારી પણ ખરીદી શકાશે. બુદ્ધિ વગરના લોકોની ચોતરફ વાહવાહ થશે, વિદ્વાનોની સમાજમાં કોઈ જ કિંમત નહીં હોય. મામયદેવ કહે છે કે કલયુગમાં સોનામાં સડો પડશે એટલે કે સોનું નકલી થઈ જશે, રૂપામાં ભેળસેળ થશે, તાંબા પિત્તળની કોઈ વસ્તુ નહીં રહે, દૂધ ઘી ઘટી જશે, અન્નની તંગી થશે, તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ જશે. મિત્રો, મામયદેવની આજના સમયમાં ભવિષ્યવાણીઓ સાચી પડી રહી છે. સોનામાં સડો પડી ગયો છે એટલે કે આજના સમયમાં સોનું નકલી બની ગયું છે, રૂપામાં ભેળસેળ થવા લાગી છે અને તાંબા પિત્તળની કોઈ વસ્તુ જ જોવા નથી મળતી, બધી સ્ટીલની જ વસ્તુ આવી ગઈ છે. અને આજના સમયમાં શેઠ સાહુકારોમાં કોઈ શાકાહારી નથી રહ્યો, બ્રાહ્મણોએ વેદનો અભ્યાસ છોડી દીધો છે અને આમ થતા દંભી અને કપટી લોકો પણ વધી ગયા છે, જેઓ ટીલા ટપકા કરીને ધર્મગુરુ પણ બની ગયા છે અને તેમને ઉપજાવી કાઢેલી વાતોને જ્ઞાન ગણવામાં આવશે એવું મામયદેવે કહ્યું છે. પરંતુ આજના સમયમાં આ બધું સાચું પડી રહ્યું છે, કેમ કે આજના સમયમાં ડોંગી અને દંભી લોકોએ જે ઉપજાવી કાઢેલી વાતો છે તેને જ્ઞાન ગણવામાં આવે છે અને આશ્રિત લોકો આજના સમયમાં માલિક પણ બની ગયા છે. પહેલા જે લોકો ભાડૂત હતા તે આજના સમયમાં માલિક બની ગયા છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખજો, જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.